સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ આ સાથે સાબરકાંઠાના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। મેઘો બહેરબાન થતા પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે। ઈડરિયો ગઢ પર આવેલા પાણીનો ધોધ ફરી વહેતો થયો છે। ઈડરમાં છેલ્લા 24 કલાકમાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જેમાં ડુંગર પરથી પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા છે। નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા। તો પ્રકૃતિ તેમજ હિલ સ્ટેશન પરના આહલાદક દ્રશ્યોનો નજારો માણવા માટે સહેલાણીઓ પણ ઉમટી પડ્યા છે। તો ડુંગર સાથે વાદળોની ચાદર ઘેરાતા હિલ સ્ટેશન જેવો નજારો જોવા મળ્યો છે। ઈડેરા ગઢની મુલાકાતે આવતા દેશ વિદેશના પર્યટકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા ચિરાગ મેઘા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાબરકાંઠામાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ થતા ઈડરિયા ગઢ પર આવેલો ધોધ ફરી જીવંત થયો છે, શું માહિતી? સાબરકાંઠા જિલ્લાની અંદર છેલ્લા 24 કલાકની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાઈ રહ્યો છે। જિલ્લામાં મેઘો મહેરબાન થતા પ્રકૃતિ છે તે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે, ત્યારે ઈડરિયા ગઢ પર પણ પાણીના ધોધ વહેતા થયા છે। ઈડરિયા ગઢ પર પાણીના ધોધ વહેતા થતા નયન રમ્ય દ્રશ્યો છે તે સામે આવ્યા છે। તો ડુંગર પરથી પાણીના ધોધ વહેતા થતા ક્યાંક ને ક્યાંક વનસ્પતિ છે તે વનસ્પતિ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે, જેને લઈ સહેલાણીઓમાં પણ ખુશી જોવા મળી રહી છે। જે દેશ વિદેશના પર્યટકો છે તે ઈડરિયા ગઢની મુલાકાતે આવતા હોય છે, તે પર્યટકોમાં પણ ખુશી વ્યાપી છે। જોકે ડુંગર વાદળોની ચાદરો વચ્ચે ઘેરાતા હિલ સ્ટેશન જેવા નજારો દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જોકે ગત છેલ્લા 24 કલાકની અંદર મેઘરાજા મહેરબાન થયા છે, જેને લઈ સાબરકાંઠા જિલ્લાની અંદર ઠંડક પણ પસરી છે। જોકે પ્રકૃતિ તેમજ હિલ સ્ટેશન પર અલગ દ્રશ્યોનો નજારો માણવા માટે સહેલાણીઓ ક્યાંક ને ક્યાંક ઈડરિયા ગઢની મુલાકાતે આવી રહ્યા છે। જી સ્મિતા। જી બિલકુલ, થી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।